उपस्थित सर्वेने मारा नमस्कार सादर वंदन। जेवी रीते संस्कृत में कवि श्री कालिदास है, जेवी रीते गुजराती साहित्य में गोवर्धनराम त्रिपाठी है, एवी ज रीते हूँ पोते बीइंग अ स्टूडेंट ऑफ इंग्लिश लिटरेचर तो अमरा अंग्रेजी साहित्य में विलियम शेक्सपियर है। तो आज आ 23મી એપ્રિલ એમની જન્મતિથિ પણ છે અને એમની પુણ્યતિથિ પણ છે। તો આ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે જે પુસ્તકનો પરિચય આપવા હું તમને જઈ રહી છું એ પુસ્તકનું નામ છે નામ વગરના સપન, જેના લેખક છે આપણા ગુજરાતી સાહિત્યના સમકાલીન વાર્તાકાર અને કટાર લેખક શ્રી હર્ષદ પંડ્યા સર, જેમનું પેન નેમ છે શબ્દપ્રીત। હવે જ્યારે મને આમંત્રણ મળ્યું કે ભાઈ તમારે પુસ્તક પરિચય આપવાનો છે, તો પહેલાં તો કયું પુસ્તક પસંદ કરું એની મથામણમાં હતી। એટલે મારી શાળાની લાઇબ્રેરીમાં જઈને લાઇબ્રેરિયન સરને કહ્યું કે એવા કોઈ પુસ્તક બતાવો કે જેને હું 2 દિવસમાં કમ્પ્લીટ કરી શકું, કારણ કે આ જે પુસ્તક છે એ ફક્ત 87 પાનાનું છે અને હું અહીંયા કન્ફેસ કરું છું કે મારી પાસે એટલો ટાઈમ નહીં હતો, એટલે આ પુસ્તક મેં પસંદ કર્યું છે અને એવું પુસ્તક કે જેનો પરિચય આપતી વખતે એ પુસ્તક સાથે હું ન્યાય કરી શકું, એટલા માટે આ નાનકડા પુસ્તકની મેં પસંદગી કરી છે। હવે આપણે જો લેખકની વાત કરીએ શ્રી હર્ષદ પંડ્યા સર, તો તેઓ મૂળ અમદાવાદ જિલ્લાના પડધોલ ગામના વતની છે અને મૂળ તેઓ શિક્ષક જ છે। 1974માં અમદાવાદની ગોમતીપુર ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા। ત્યાર પછી 2004માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધા બાદ તેઓ સંદેશ દૈનિક પત્રકમાં પૂર્તિ સંપાદક તરીકે જોડાયા અને 2011 થી આપણા ગુજરાતની લબ્ધ પ્રતિષ્ઠિત અને સર્વપ્રિય એવી આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડમાં તેઓ હાલમાં એ બુક એડિટર તરીકે સેવા આપી રહ્યા છે। તો આ તો થઈ આપણા શું કહેવાય લેખકની વાત। હવે આ જે પુસ્તક છે જેનું નામ છે નામ વગરના સપન, તો લાઇબ્રેરીમાં જ્યારે હું ગઈ તો સરે ઘણા બધા પુસ્તક મૂક્યા કે ભાઈ કઈ પુસ્તક તમારે પસંદ કરવાની છે, એટલે બોલ્ડ લેટર્સમાં તો દેખાયું નામ વગરના સપન, પણ ઉપર અને નીચે ખૂબ જ નાની એવી ટેગલાઇન આપેલી છે। તો પહેલી ટેગલાઇન છે શિક્ષક અને વિદ્યાર્થી। તો સ્વભાવે અને હું પણ શિક્ષક છું, એટલે જેવું આ વાંચ્યું ને શિક્ષક અને વિદ્યાર્થી, એટલે આ પુસ્તકની મેં પસંદગી કરી અને આ પુસ્તક એક ટૂંકી વાર્તાનો સંગ્રહ છે, જેમાં શિક્ષકના જીવનના સત્ય ઘટનાના જે અનુભવો છે એ રાઇટરે અહીં કંડાર્યા છે। આપણી સંવેદનાઓ છે, આપણા અનુભવો છે, આપણા જે સામાજિક સંબંધો છે, તો એનો જે સમન્વય છે એ તમને આ પુસ્તકમાં જોવા મળશે। હર્ષદ પંડ્યા સરે 24 થી પણ વધારે પુસ્તકો લખ્યા છે અને આ પુસ્તકમાં 21 જેટલી નાની નાની ટૂંકી એકદમ સરળ અને સાદી ભાષામાં સમજાય એવી વાર્તાઓ આપેલી છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે આપણે કોઈ પણ પુસ્તક વાંચીએ એટલે પહેલા આપણે એની પ્રસ્તાવના વાંચીએ કે તે પ્રસ્તાવનામાં શું લખેલું છે। એટલે એઝ યુઝ્યુઅલ જે હું વાંચવા બેઠી તો આ 4-5 જે લાઈન છે ને આમાંથી હું તમને કહેવા માંગુ છું। એમાં લખ્યું છે પ્રસ્તાવનામાં સર્વપ્રથમ છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે વ્યક્તિનો દેહ મા બાપની તાસીર અને તસવીરનું પ્રતિબિંબ છે, પણ વ્યક્તિનો ચૈતસિક પિંડ તો વેદના, કરુણા, સંવેદના અને પ્રકૃતિના પર્યાવરણનું પરિણામ છે। અહીં દેવ હર્ષદ પંડ્યાનો છે, પણ ચૈતસિક પિંડનું નામ છે આનંદ બાબુ। એટલે આ જે નામ જ્યારે વાંચ્યું આનંદ બાબુ, એટલે બુકના પાના ફેરવ્યા પહેલા તો કે શું છે એની અંદર, તો
જોયું કે ભાઈ આની અંદર 21 જેટલી નાની નાની વાર્તાઓ જે આપેલી છે, તો આ જ વાર્તાનું જે કેરેક્ટર છે એમનું નામ છે આનંદ બાબુ. એટલે આનંદ બાબુ એટલે કોણ? આપણા જ આ પુસ્તકના લેખક શ્રી હર્ષદ પંડ્યા સર. એટલે ઘણી બધી વાર્તાઓ આમાં આપેલી છે, 21 જેટલી. તો હવે આપણે એના કન્સેપ્ટ તરફ જઈએ કે આ બુકમાં એકચ્યુઅલી આપેલું શું છે, એનો જે મુખ્ય વિચાર છે, એની જે મુખ્ય સંકલ્પના છે એ કઈ છે. તો જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે એની ટેગલાઈન ઉપર આપેલી છે શિક્ષક અને વિદ્યાર્થી. તો નામ વગરના સપન તો એ કયા હોઈ શકે? એમ તો આપણે કેવું હોય છે કે ભાઈ આપણા માતા પિતા છે, આપણા ભાઈ બહેન છે, આપણા કાકા કાકી છે, તો એની સાથે આપણે લોહીની સગાઈથી જોડાયેલા હોય છે. પણ આપણા જીવનમાં, દરેકના જીવનમાં એવા પણ લોકો છે કે જેની સાથે આપણો લોહીનો કોઈ સંબંધ નથી, છતાં પણ તેઓ આપણા એટલા જ અંગત છે. અને એ જે સંબંધ છે એ આપણા લોહીના સંબંધ કરતાં પણ ઉપર છે. તો ઉદાહરણ જો મારે તમને આપવું હોય તો પહેલું ઉદાહરણ તમને મારું જ આપીશ કે આજે મારો તમારી સાથે નામ વગરનો સપોર્ટ છે. અને જો અન્ય ઉદાહરણ બધું જોવા લઈએ તો આપણી જ દૈનિક જીવનમાં ઘણા બધા લોકો છે. હવે જેમ કે આપના ઘરે જે ભાઈ છાપું નાખવા આવે છે, જે કદાચ કામવાળા માસી જે આપણે ત્યાં કામ કરે છે, બરાબર. પછી આપણે જે ફ્રેટર્નિટીને બિલોંગ કરીએ છીએ, દેટ ઇઝ ટીચર્સ, એટલે કે આપણે બધા. તો આપણા જીવનમાં જે સૌથી અગત્યનું જે પાસું છે એ છે આપણા વિદ્યાર્થીઓ, કે જેની સાથે આપણું બધાનું જ નામ વગરનું સપણ છે. એટલે આ જે સપનો છે આપણા જીવનમાં ઘણા બધા છે. જે ઉદાહરણો તમને આપ્યા છે એવા તો કેટલાય ઉદાહરણો છે કે જેમાં તમે તમારી જાતને કોઈ પણ પ્રકારના લોહીના સંબંધ વગર જોડી શકો છો, અને એ એટલા જ અગત્યના હોય છે. તો આ વસ્તુ આમાં આપેલી છે. અને ઘણા બધા જે પાત્રો અહીંયા આપેલા છે એમાં રાજુભાઈ છે, અમૃતભાઈ છે, દાદા છે, તુલસી છે, ખેમુ કાકા છે, કનુ છે, સુજલ છે, પ્રફુલ્લ છે. તો ઘણા બધા જે કેરેક્ટર છે, અને એની સાથે સાથે આનંદ બાબુ જે ટીચર છે, તો એ બધા એટલા જીવંત છે. અને જેવું તમે વાંચશો ને એક સ્ટોરી, એટલે તમને એવું લાગશે કે અરે આ તો હું જ છું, કે અરે આ તો આપણી આજુબાજુના જે લોકો છે એ જ છે. અને સૌથી જે વિશેષ બાબત છે આ પુસ્તકની, તો વાર્તાના જે શીર્ષક છે એ ખૂબ જ કહેવાય ને, ખૂબ જ એટ્રેક્ટિવ અને આકર્ષક છે. તો પહેલું જે ટાઇટલ છે એનું શ્વાસ લેવામાં શેનો થાક, પ્રશ્નાર્થ છે પાછો, શ્વાસ લેવામાં શેનો થાક. તો ખાલી ટૂંકમાં તમને આ વાર્તા કેવી છે કે એમાં બે મિત્રોની વાત છે, રાજુભાઈ અને અમૃતભાઈ. તો એ બંને ખૂબ જ સારા મિત્રો છે, રોજ જ એમનો મળવાનો નિત્યક્રમ હોય છે. તો એક દિવસ રાજુભાઈ લેટ પડ્યા, તો અમૃતભાઈને ટેન્શન થયું કે હજુ આવ્યા કેમ નથી. તો આપણને પણ એવું થાય કે આપણા સ્વજનની જે આપણે રાહ જોતા હોઈએ અને જો એ નહીં આવે એટલે ઘણા બધા વિચારો આપણા મનમાં આવી જાય. તો રાજુભાઈએ તો શું કર્યું, અમૃતભાઈએ કે ભાઈ ટેન્શન થઈને કેમ નથી આવ્યા, એટલે એમણે તો ન્યૂઝપેપરમાં બેસણાની બધી જાહેરાતો વાંચી લીધી. એટલે કંઈક અજુગતું તો નથી થયું ને, પણ એ વાંચતા વાંચતા પછી એ પ્રગટ થઈ જાય છે. અને એમને કહે છે કે ભાઈ કેમ આટલું મોડું થયું, તમને ક્યાં ગયા હતા? એટલે એમણે કીધું કે ભાઈ મારા ઘરે એક કામવાળા જે ભાઈ છે એમની જે પત્ની છે, તો એમની ડિલિવરી કરાવવા માટે એમની જોડે હું હોસ્પિટલ ગયો હતો. અને કેવું છે કે હવે એ લોકો થોડા શું કે વૃદ્ધાવસ્થામાં છે બંને, રાજુભાઈ અને અમૃતભાઈ. એટલે એમને સલાહ આપે છે કે ભાઈ આટલી ઉંમરે તમે દોડધામ કરો છો તો તમને થાક નથી લાગતો, તમને કેમ દોડધામ બધી કર્યા કરો છો? એટલે કીધું એમણે કે ભાઈ શ્વાસ લેવામાં તમને કોઈ દિવસ થાક લાગે છે? તો એટલે એમને સમજાઈ ગયું કે ભાઈ આજ સુધી આપણે ફક્ત દોડ્યા જ કર્યું છે, પણ ખરું જીવન તો આપણે જીવ્યા જ નથી. અને આ જ સ્ટોરીમાં એક જે લાઈન છે એટલે કેવું છે કે દરેક વાર્તામાં કોઈને કોઈ કી સેન્ટેન્સ આપેલા છે જે તમારા હૃદયને સ્પર્શી જશે. તો એક લાઈન એવી આપેલી છે આમાં
ક્ષણમાં કરેલું કામ સદીઓ સુધી મહેકતું રહે, એનું નામ જીવન. તો આ જે સ્ટોરી બુક છે ને બહુ જ સરસ છે. મેં તો 2 દિવસમાં વાંચી છે, તમે 1 દિવસમાં પણ વાંચી શકો છો, એટલી નાની છે. અને આમાં જે મુખ્ય આપણને જે શીખ મળે છે આ સ્ટોરીમાંથી, તો એમાં એ જ કે ભાઈ માણસાઈથી મોટું કંઈ જ નથી. તમે કોઈને એક સ્મિત આપો, કોઈને એક મદદ કરો, કોઈને એક હૂંફ આપો, તો પણ તમે એની સાથે અંગત રીતે જોડાઈ જાઓ છો. અને એવા તો ઘણા બધા ટાઇટલ છે કે જે તમને વાંચવા માટે પ્રેરશે. મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલું ટાઇટલ આવું છે, એવા ઘણા બધા છે. એમાંથી 3-4 સ્ટોરી મને બહુ જ ગમી. એક મેં તમને કીધું, અને ટાઇટલ ખાલી તમને કહું છું, જેમાં એક છે જીવતો પંથ. તો એ વાર્તા પણ બહુ સરસ છે. એકદમ ટૂંકમાં તમને કહી જાઉં, એમાં એ આપણી જોડે ભણાયેલા છે, શિક્ષક જોડે, કે શાળામાં એક વિદ્યાર્થીની હોય છે, એનું નામ હોય છે શારદા. એ ગીત બહુ સરસ ગાતી હોય છે, જાણે કે સરસ્વતી માતા એની વાણીમાં વિરાજમાન હોય. પણ કહેવાય ને કે ભાઈ ભણવામાં થોડી એક શોકેટ આવી. એટલે એવા વિદ્યાર્થીઓ આપણા જીવનમાં પણ આવે છે કે ભાઈ દરેક વિદ્યાર્થી પોતાના પોટેન્શિયલ પ્રમાણે કામ કરતો હોય છે. બધા જ સરખા હોય એવું જરૂરી નથી. એટલે આ શારદા પણ આ રીતે બહુ જ સારું ગાતી હતી. પણ એક દિવસ એના શિક્ષકને ના પાડે છે કે ભાઈ સ્પર્ધામાં મારે ભાગ નથી લેવો. નાને ના જ પાડે છે, પ્રિન્સિપલ સરને સમજાવે છે, પણ તો પણ એ ના પાડે છે. તો એ શિક્ષકનો જે જીવ છે એ શું કરે છે, એમના ઘરે જાય છે જાણવા માટે કે કેમ એ ના પાડે છે. તો એમના જે પપ્પા હોય છે શારદાના, તો એ તળપદી ભાષામાં સાહેબને કહે છે કે ભાઈ ગાવા બાવાથી કંઈ પડવાનું નથી, અમે તેની હગાઈ કરવાના છે, એટલે એ સ્કૂલે આવવાની નથી. અને એક અઠવાડિયું સ્કૂલે નથી આવતી, પછી એ બીમાર પડી જાય છે અને હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવે છે. હવે આજે આનંદ બાબુ જે શિક્ષક છે, તો એ જાણવા માટે મઠે છે કે ભાઈ કેમ એ શાળાએ નથી આવતી. તો હજુ તો એ પ્રયત્ન જ કરતા હોય છે. અને એવામાં એવા સમાચાર આવે છે કે શારદા મૃત્યુ પામી છે. એટલે આવા જે ઝટકા છે એ તમને આ પુસ્તકમાં ઘણી બધી સ્ટોરીઝ છે એમાં લાગશે કે તમે વાંચતા હોય ને અચાનક જ કંઈક ટ્વિસ્ટ આવી જાય. અને ભાષા ખૂબ જ સરળ અને સાદી છે, તળપદી છે. 5 વર્ષનો બાળક હોય કે 50 વર્ષનો પ્રૌઢ હોય, તે પણ ખૂબ જ સરળતાથી કોઈની પણ હેલ્પ લીધા વગર આ બુકને સમજી શકે છે. થેન્ક યુ.